આજે વાત કરીશું એક એવા શસ્ત્ર અને યંત્રની જેમનું માળખું આપણે સૌએ ઠાકોરજીના મંદિરના ઉપર જોયું છે. આ સૃષ્ટિની રચના, સંરક્ષણ અને વિનાશના શાશ્વત ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે. સુદર્શન ચક્રના નામનો અર્થ શુભ દર્શન છે, જે તેના દેવી સ્વભાવને દર્શાવે છે. આ ચક્ર ક્યારેય ખોટા હેતુથી કરવામાં આવેલા કામમાં સહયોગ આપતું નથી. આને કાળ ચક્ર પણ કહેવાય છે. ભગવાન વિષ્ણુના આંગળીના ટેરવા પર વિરાજે છે. જો આની વિશેષતાની વાત કરીએ તો સુદર્શન ચક્રનું લક્ષ્ય અચૂક છે અને જાણીને નવાઈ લાગશે કે આને શ્રી કૃષ્ણ સિવાય ફક્ત રાધાજી જ ચલાવી શકતા હતા. વિષ્ણુ પુરાણ અનુસાર ચક્રમાં 12 ફાંટા છે, જેમાં 12 આદિત્ય, મધ્યમાં 6 નાભીમાં 6 ઋતુઓ અને 2 યુગોનો સમાવેશ થાય છે. આ ચક્રની ખાસિયત એ છે કે આને ફેંકી શકાતું નથી. આ માનસિક ગતિથી ચાલે છે અને એનું લક્ષ્ય પણ અભેદ્ય છે. આ શસ્ત્રથી બચાવ થવો લગભગ